નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકાનો હદ વિસ્તાર વધતા વિકાસ નકશો મંજૂરી માટે મૂકવામાં આવ્યો હતો, જેના પર સરકાર દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. જેથી હવે પાલિકા દ્વારા ટીપી સ્કીમ અમલમાં મૂકી સૂચિત રસ્તા ખુલ્લા કરાશે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા હલ થશે અને શહેરનો વિકાસ થશે. પાલનપુર નગરપાલિકાનો વિકાસ નકશો વર્ષ 2004માં મંજૂર થયો હતો. ત્યારબાદ 2014માં પાલનપુર નગરપાલિકા હદ બહારનો વિસ્તાર નગરપાલિકામાં સમાવેશ થયા બાદ તમામ વિસ્તાર આવરી લેતો વિકાસ નકશો પાલનપુર નગરપાલિકા દ્વારા તૈયાર કરી સરકારમાં મંજૂરી માટે અગાઉ મૂકવામાં આવ્યો હતો. પરંતુ અગાઉ 2 વખત વહીવટી કારણસર તેમજ અંદર સભ્યોની ખેંચતાણના કારણે આ વિકાસ નકશો નામંજૂર થયો હતો. ત્યારબાદ આખરીમાં વર્ષ 2022માં વિકાસ નકશો પાલિકા દ્વારા તૈયાર કરી વાંધા અરજી મંગાવી તે તમામ વાંધા અરજીઓના સૂચનો સાથે તેમજ પાલનપુર શહેરની ભૌગોલિક પરિસ્થિતિના વિકાસની દિશા તેમજ સ્થાનિક જરૂરિયાતને ધ્યાને લઈ પુનઃ વિકાસ નકશો મંજૂરી અર્થે મોકલવામાં આવ્યો હતો, જેના પર મંજૂરીની મહોર લાગી ગઈ છે. આ અંગે ટીપી કમિટીના ચેરમેન કવિતાબેન પ્રજાપતિ અને જુનિયર ટાઉન પ્લાનર દીપભાઈ જોશી સહિતના સ્ટાફની મહેનતના અંતે વિકાસ નકશો મંજૂર થતા આગામી સમયમાં પાલનપુર નગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ મૂકવામાં આવશે. ત્યારબાદ આ ટીપી સ્કીમમાં આવરી લેવામાં આવેલા લાભો જેવા કે રસ્તાઓ પહોળા કરવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા હલ થશે તેમજ સ્ટ્રીટ લાઇટ, બાગ બગીચા સહિતની સુવિધાઓમાં વધારો થશે અને શહેરનો વિકાસ સિસ્ટમ મુજબ કરવામાં આવશે, જેના થકી પાલનપુર શહેરનો વિકાસ થશે અને લોકોને સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આજનો દિવસ પાલનપુરવાસીઓ માટે ખૂબ જ ખુશીનો દિવસ છે, આનંદનો દિવસ છે. છેલ્લા ઘણા સમયથી આપણો વિકાસનો નકશો સરકારશ્રીમાંથી મંજૂર થયેલ ન હતો અને પાછલી 2 વખત આપણો વિકાસનો નકશો ટેકનિકલ કારણોસર પરત આવેલો હતો. ત્યારબાદ પાલનપુરની ભૌગોલિક પરિસ્થિતિ, વિકાસની દિશા તેમજ સ્થાનિક પરિબળોને ધ્યાનમાં રાખી અને અમે વિકાસનો નકશો સરકારશ્રીમાં મંજૂર અર્થે પરત મોકલેલો. ત્યારે અમારી સમક્ષ મારા મિત્ર વર્તુળ, એન્જિનિયરો અને અન્ય બિલ્ડરો દ્વારા એક ખુલ્લી ચેલેન્જ હતી કે તમે તમારા સમયમાં વિકાસનો નકશો મંજૂર કરાવી શકશો નહીં, પરંતુ મેં પણ નક્કી કરેલું હતું કે હું મારી ટર્મમાં જ પાલનપુરવાસીઓને વિકાસનો નકશો સરકારશ્રીમાંથી મંજૂર કરીને લાવી બતાવીશ. મેં મારી ટીમ સાથે ગાંધીનગર સરકારશ્રીના વિભાગમાં નગરપાલિકા પદાધિકારીઓ, પ્રમુખશ્રી અને માનનીય ધારાસભ્યશ્રી સાથે ગાંધીનગર રૂબરૂ મુલાકાત લીધી અને તેમનો મને ખૂબ સાથ સહકાર મળ્યો અને માનનીય ધારાસભ્યશ્રીનો મને ખૂબ સપોર્ટ મળ્યો અને ક્યાંક મારું પાલનપુર વિકાસથી વંચિત ન રહી જાય, ક્યાં ગતિશીલ ગુજરાતમાં અન્ય શહેરોની સાપેક્ષમાં મારું શહેર પાછળ ન રહી જાય, તેની મેં સતત ચિંતા કરી અને વિકાસનો નકશો ખૂબ ઝડપથી પાસ થાય તે માટે હું છેલ્લા 5 મહિનામાં અઠવાડિયામાં 1 વાર મેં રૂબરૂ ગાંધીનગરની મુલાકાત લીધી અને ખૂબ મહેનત કરી છે. ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનો નકશો પ્રસિદ્ધ થયેલ છે, એટલે કે મંજૂર થયેલ છે, તે બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબનો, નગરપાલિકા પ્રમુખશ્રીનો, મારા સાથી સભ્યશ્રીનો અને ખાસ મારી ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય ભારત, જય હિન્દ.